આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. ગુજરાતના વિકાસ પાછળ કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિનું મોટું યોગદાન હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે અને શાંતિ અને સલામતીની જાળવણી માટે પોલીસ દળને તેમણે અભિનંદન આપ્યા છે. ભાવનગર રેન્જ આઈજી કચેરીના 3 કરોડ 90 લાખ રૂપિયાના ખર્ચે બનનારા અદ્યતન ભવન સહિત 3 પોલીસ લાઇન ડોગ કેનાલના ખાતમુહૂર્ત અને સનેસ પોલીસ મથકના લોકાર્પણ સહિત 41 કરોડ 36 લાખ રૂપિયાના વિકાસ કામોના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરાવ્યા બાદ શ્રી રૂપાણીએ આ મુજબ જણાવ્યું. શ્રી રૂપાણીએ કોરોના સંક્રમણ વિશે બોલતા જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 50 લાખ જેટલા ટેસ્ટ થયા છે અને દર્દીઓના સાજા થવાનો દર 87% અને મૃત્યુદર ઘટીને 3% જેટલો થયો છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષમાં ગુજરાત પોલીસમાં 40,000 જેટલી નવી ભરતી થઈ છે. ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને સંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતોને લગતા નવા કાયદાને સમર્થન જાહેર કરીને આ કાયદા ખેડૂતલક્ષી હોવાનું જણાવ્યું. ખેડૂતો માટે હિતકારક ગણાવીને તેમણે કાયદાની જોગવાઈઓની છણાવટ કરી અને નવા બનાવેલા કાયદા અંગે વિસ્તૃત જાણકારી પણ આપી. તેમણે ખેડૂતોએ આ કાયદા અનુસંધાને ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી. આ અપીલ ખેડા જિલ્લાના પત્રકારો તથા મીડિયા મારફતે કરતા દેવુસિંહ ચૌહાણે 70 વર્ષ દરમિયાન ખેડૂતોની શું પરિસ્થિતિ હતી તેવો પ્રશ્ન કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક 2 ગણી થાય તેવી વાત કરી છે. અત્યાર સુધીમાં ખેડૂત અને ગરીબ બંને ભાવુક વર્ગ રહ્યો છે અને ખેડૂત અને ગરીબની ભાવનાઓનો દુરુપયોગ પણ થયો છે. વારંવાર ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરી છે, પરંતુ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા પછી ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે હાલના નવા કાયદા અંગેની સમજૂતી આપી હતી. આ પરિષદમાં ખેડા જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના સહયોગથી દાતાઓ દ્વારા ડાંગ જિલ્લાના ખેડૂતો ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ગાયનું દાન કરવામાં આવ્યું હતું. આજે આહવા તાલુકાના જામલાપાડા ગામમાં ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના સહયોગથી સુરતના દાતાઓ દ્વારા 20 જેટલી દેશી ગાયોનું દાન જામલાપાડા ગામની ખેડૂત મહિલાઓને કરવામાં આવ્યું હતું. ડાંગી સંસ્કૃતિ અને પરંપરા મુજબ ગાયની પૂજા કરવામાં આવી હતી અને દાનમાં આપેલી ગાયોનું યોગ્ય માવજત કરી પ્રાકૃતિક ખેતી માટે છાણ અને મૂત્રનો ઉપયોગ કરવા, ગાયના દૂધનો યોગ્ય ઉપયોગ કરવા સંકલ્પ લેવડાવ્યો હતો. અત્યાર સુધીમાં ટાંકલીપાડામાં 13, દાવદહાડમાં 9 અને બીજુરપાડામાં 11 મળી કુલ 53 ગાયોનું દાન કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ અનેક ગામડાઓમાં ગાયનું દાન કરવામાં આવનાર છે. હવે આપ કોરોના અંગેનો સંદેશ સાંભળશો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. તો જાણીતા લેખક પત્રકાર ભવેન કચ્છીએ કોરોનાથી બચવા સાવચેત રહેવાની સૌને અપીલ કરી છે. નાગરિકોને ખાસ વિનંતી કે માસ્ક એ જ વેક્સિન છે, તેને નજરમાં રાખીને માસ્ક હંમેશા પહેરી રાખો. એટલું જ નહીં, પણ જો તમારી સામેની વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોય તો તેમને પણ ખાસ વિનંતી કરો, જાગૃત કરો કે માસ્ક પહેરીને તમારી સાથે તે વ્યવહાર કરે. આ ઉપરાંત હાથ ધોવાનું પણ એટલું જ જરૂરી છે. તમે ઘેરથી બહાર આવો કે કોઈ પણ ઓફિસમાં જાઓ કે ઓફિસથી ઘેર આવો ત્યારે સેનેટાઈઝ કરો તમારા હાથને, સાબુથી ધુઓ. આ માટેની કઈ પદ્ધતિ છે એનું પણ નિદર્શન વારંવાર સરકારી એજન્સીઓ, દૂરદર્શન દ્વારા પણ કરવામાં આવે છે કે હાથ કઈ રીતે ધોવા. અને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ એટલે કે શક્ય હોય તો 6 ફૂટનું અંતર 2 વ્યક્તિઓ વચ્ચે રાખો. બિનજરૂરી કામ વગર બહાર ના નીકળો અને ભીડમાં તો ના જ રહો, ભીડથી દૂર રહો. તમારા સોસાયટીના લોકોને અપીલ કરજો અને શક્ય એટલી જાગૃતિને મોદી સાહેબના જે જન મહા આંદોલન કોરોના સામેનો જાગૃતિનો છે તેને આપણે સાથ આપીએ. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારની મહિલાઓ પ્રોડક્શન, પ્રોસેસિંગ અને પેકેજિંગના ટ્રિપલ
પી મંત્રથી આત્મનિર્ભર બની છે. મેઘરજ તાલુકાના નવાઘરા ગામમાં આદિવાસી બહેનો જમીનના નાના ટુકડાઓમાં દેશી હળદર અને દેશી આદુની ખેતી કરીને આર્થિક રીતે પગભર બની છે. અગાઉ ખેતરમાં હળદર અને આદુની ખેતી કરીને છૂટક બજારમાં વેચાણ કરીને પૈસા મેળવી લેતી હતી, પરંતુ હવે ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ સખી મંડળનું નિર્માણ કરીને લોકલ બ્રાન્ડને બેસ્ટ સેલિંગ બ્રાન્ડ બનાવી છે. ગામની 10 જેટલી મહિલાઓએ પોતાના ખેતરમાં હળદરનું વાવેતર કર્યું છે. તૈયાર થયા બાદ પોતે જ તેનું વેચાણ કરે છે. આવા જ એક લાભાર્થી જયાબેન ડામોરે આ અંગે પ્રતિભાવ આપ્યો. આ ગામમાં અમે હળદરનું કામ કરીએ છીએ. 10 બહેનો છે સ્વસહાય જૂથમાં. એમાંથી અમે 10 બહેનો આ હળદરનું કામ કરીએ છીએ. અમારા ખેતરમાં પોતપોતાના ખેતરમાં આ બધી બહેનો ભેગી થઈને અમે પાવડર પણ બનાવીએ છીએ. એ પાવડર અમે પેકિંગ કરી અને 500 અને કિલાનો પાવડરનો પેકેટ બનાવી અને એની કિંમત 500 ગ્રામના 105 રૂપિયા અને કિલાના 210 ભાવે રાખી અને અમે વેચાણ કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.